વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ફાઉન્ડેશનમાં ટેક્સ્ટ બુકનો અભ્યાસ કરીશું. તો ટેક્સ્ટ બુકમાં જે ફર્સ્ટ સ્ટોરી છે અબ્દુલ કલામની, તો તેના વિશે આપણે જે ટૂંકા પ્રશ્ન એ સમજીએ કે ટૂંકા પ્રશ્નનો જવાબ કઈ રીતે લખી શકીએ આપણે એ જોઈએ. આપણે સૌપ્રથમ ટૂંકા પ્રશ્ન: હુ ઇઝ ધ ઓથર ઓફ સ્પીચ આઈ હેવ 3 વિઝન ફોર ઇન્ડિયા? ઇન્ડિયા માટેના 3 જે વિઝન, આ જે સ્પીચ જે છે એના ઓથર કોણ છે? તેનો આન્સર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ ધ ઓથર ઓફ સ્પીચ આઈ હેવ 3 વિઝન્સ ફોર ઇન્ડિયા. ત્યારબાદ, વોટ ઇઝ ધ ફૂલ નેમ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું ફૂલ નામ શું છે? તો જવાબ, ધ ફૂલ નેમ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ આઉલ પકીર. એ એટલે આઉલ, પી એટલે પકીર, જી એટલે જેનુલાબ્દીન અબ્દુલ કલામ. ફરીથી બોલું, ધ ફૂલ નેમ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ આઉલ પકીર જેનુલાબ્દીન અબ્દુલ કલામ. નેક્સ્ટ, વોટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ ઓટોબાયોગ્રાફી ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું ઓટોબાયોગ્રાફીનું ટાઇટલ શું રહેલું છે? ધ ટાઇટલ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની ઓટોબાયોગ્રાફી ઇઝ વિંગ્સ ઓફ ફાયર. શું રહેલી ઓટોબાયોગ્રાફી? વિંગ્સ ઓફ ફાયર. નંબર 4, વેર ડૉક્ટર અબ્દુલ કલામ ગેવ ધીસ સ્પીચ? અબ્દુલ કલામે આ સ્પીચ જે છે એ ક્યાં આપી હતી? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગેવ ધીસ સ્પીચ, આ સ્પીચ આપી હતી એટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદ. ક્યાં? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદમાં આપી હતી. વોટ ઇઝ ધ ફર્સ્ટ વિઝન્સ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની પ્રથમ વિઝન શું રહેલી? ધ ફર્સ્ટ વિઝન્સ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ફોર ઇન્ડિયા ઇઝ ટુ બી ફ્રી એઝ નેશન. શું છે પેલું? તો કે ફર્સ્ટ વિઝન, પ્રથમ જે વિઝન જે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું એ ભારત માટે છે અને ઇઝ ટુ બી ફ્રી, મુક્ત કરવાનું છે રાષ્ટ્રને. નેક્સ્ટ, નંબર 6, વોટ ઇઝ ધ સેકન્ડ વિઝન ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું સેકન્ડ વિઝન શું રહેલું છે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોન્ટેડ, ઈચ્છે છે કે ઇન્ડિયા જે છે એ ટુ બી કન્સિડર એ ડેવલપ્ડ નેશન બને એન્ડ ટુ લેટ ધ વર્લ્ડ, અને વિશ્વ જાણે કે ઓળખે તેને કે ઇન્ડિયા ઇઝ સેલ્ફ કોન્ફિડન્સ છે અને સેલ્ફ રિલાયન્ટ છે અને સેલ્ફ એસ્યુર્ડ નેશન રહેલું છે. નેક્સ્ટ, હાઉ મેની યર્સ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સ્પેન ઇન ઇસરો? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે કેટલા વર્ષ ઇસરોમાં પસાર કર્યા? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સ્પેન 20 યર્સ, 20 વર્ષ ઇસરોમાં પસાર કર્યા. વોટ ઇઝ ઓર્થોસિસ? ઓર્થોસિસ શું છે? ઓર્થોસિસ ઇઝ એ ડિવાઇસ, એક યુક્તિ છે કે જે બિલ્ડ બાંધે છે ટુ આસિસ્ટ મોમેન્ટ, એ મોમેન્ટને બાંધે છે ઓફ ધ લિમ્સ એન્ડ સ્પાઇન્સ, કરોડરજ્જુ અને લિમ્સ અવયવ એના જે મોમેન્ટને બાંધવાનું કામ કરે છે. વોટ વોઝ ધ થર્ડ બ્લિસ ઓફ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું થર્ડ જે બ્લિસ શું હતું? જ્યારે ધ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીનું ડિપાર્ટમેન્ટ એન્ડ ડીઆરડીનું ડિપાર્ટમેન્ટે હેડ પાર્ટનરશિપ કરી હતી ન્યુક્લિયર ટેસ્ટમાં, અને ઇટ વોઝ થર્ડ, તે ત્રીજું બ્લિસ હતું ફોર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ માટે. નેક્સ્ટ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કોટેડ હુમ્સ ઇન ધ એન્ડ ઓફ ધ સ્પીચ? સ્પીચના અંતમાં અબ્દુલ કલામે કયું કોટેશન આપ્યું હતું? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કોટેડ કર્યું હતું જેપી કેન્ડલીને, કે ધ ફોર્મર પ્રેસિડેન્ટ, અગાઉના પૂર્વેના એ પ્રેસિડેન્ટ છે ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ છે એવું કહ્યું હતું ઇન ધ એન્ડ ઓફ ધ સ્પીચમાં. નેક્સ્ટ, Who is the authors of
ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ આઈ એવર મેડ. કહેવામાં આવેલું કે ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આઈ એવર મેડ નામનું જે બુક જે છે એના લેખક કોણ છે? તો કહેવામાં આવેલું ધ ઓથર ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ કરવું આઈ એવર મેડ, આ જે પુસ્તક જે છે એના લેખક A.J. ક્રોનિંગ છે. કોણ? A.J. ક્રોનિંગ. વોટ આર ધ મોસ્ટ ફેમસ વર્ક A.J. ક્રોનિંગ? A.J. ક્રોનિંગનું સૌથી વધુ પ્રખ્યાત કૃતિ કઈ છે? ધ કિટડેલ. ધ કિટડેલ ઇઝ ધ મોસ્ટ ફેમસ વર્ક ઓફ A.J. ક્રોનિંગ. વેર વોઝ ધ નેરેટર્સ ટ્રાવેલ ઓન ધ શિપ? તો કે શિપ પર નેરેટર જે છે એ ખરેખર ક્યાં ટ્રાવેલ કર્યું હતું એને? ધ નેરેટર્સ ઓફ ધ શિપ, શિપના નેરેટરે મુસાફરી કરી હતી. ક્યાં? યુનાઇટેડ સ્ટેટમાં એને મુસાફરી કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીશું. ફરીથી આપણે આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. અહીંયા સુધી રાખીશું આપણે.